નમસ્કાર મિત્રો, મારી પાસે એક પ્રોડક્ટ છે, હેર ઓઇલ છે, માથામાં નાખવાનું તેલ, સુપા હેર ઓઇલ. મારા એક મિત્ર છે ઘનશ્યામભાઈ, જે સુરત રહે છે અને આ તેલ બનાવે છે. એને મને આ પ્રોડક્ટ મોકલી હતી. 1.5 મહિનાથી હું આનો ઉપયોગ કરું છું. 3 થી 4 વખત મેં ઉપયોગ કર્યો છે. મોટે ભાગે હું મારે જ્યારે આખો દિવસ કામ કરતા હોય અને સાંજે માનસિક થકાવટ અનુભવતો હોય, તણાવ આવી જતો હોય, ત્યારે હું આ તેલનો ઉપયોગ કરીને સૂઈ જાઉં છું. એટલે મને બહુ આની અંદરથી ફાયદો થયો છે. આ માટે હું આ તેલ વાપરવાની ભલામણ કરું છું. આ એક શુદ્ધ આયુર્વેદિક નેચરલ તેલ છે. એ પોતાના ઘરે તેલ બનાવે છે કે જેની અંદર 8 પ્રકારના અલગ અલગ તેલ, જેમાં ટોપરાનું તેલ હોય છે, અળસીનું તેલ હોય છે, લીમડાની જે લીંબોળી છે એનું તેલ, એરંડિયાનું તેલ. અને તેલ કાઢવાની જે પ્રોસેસ છે એ આખી કોલ્ડ પ્રોસેસ છે. યંત્રની અંદર તેલ કાઢો તો એ તેલ ગરમ થાય છે, તો એની અંદર પૌષ્ટિક તત્વો નાશ થવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે કોલ્ડ પ્રોસેસ એટલે કે લાકડાની નાની એવી ઘાણીથી એને પીસી એને એ તેલ કાઢે છે. એની અંદર 64 પ્રકારની બીજી જડીબુટીઓ એમાં ભેળવે છે. આની અંદર કોઈ પણ પ્રકારનો કલર નથી, કોઈ પણ પ્રકારનો કેમિકલ નથી કે કોઈ પણ પ્રકારની સુગંધ નથી. એકદમ કુદરતી જે ઓહડિયાની અંદર ભેગા કર્યા છે એની તમને સુગંધ થાય છે. તો હું બધાને ભલામણ કરું છું કે આ તેલ એક વખત ટ્રાય કરી જોઈએ. કારણ કે આ તેલ છે એ વાળનો ગ્રોથ વધારે છે. ખરતા વાળ હોય તો એને અટકાવે છે, અને જે વાળ સફેદ થતા હોય એને પણ અટકાવે છે. જે વાળ સફેદ થઈ ગયા છે તો થઈ ગયા છે, એને કોઈ કાળા નથી કરી શકતું. હવે પછી જે વાળ સફેદ થવાના છે એને આ અટકાવે છે. તો આ તમામ મિત્રોને મારી એક ભલામણ છે. આ કોઈ મારી જાહેરાત નથી, પણ એક મિત્રના નાતે હું ભલામણ કરું છું કે આ સુપા હેર ઓઇલનો એક વખત હું ઉપયોગ કરી જોઉં. અને કઈ રીતે આનો ઉપયોગ કરવો અને માહિતી ક્યાંથી મેળવવી, આ તેલ વિશે બીજું કંઈ જાણવું હોય તો વિડીયોની ઉપર બધું મેં આપેલું છે. તો એની અંદરથી જાણી અને જરૂરિયાત હોય તો આ તેલ મંગાવવા માટેની હું ભલામણ કરું છું. નમસ્કાર.